તો પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગમાં લાખો રૂપિયાની ઉચાપતનું એક મોટું કૌભાંડ ઉજાગર થતા ચકચાર મચી જવા પામી છે। સમી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ ક્લાર્ક દ્વારા 48 લાખ રૂપિયાથી વધુની સરકારી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। વર્ષ 2024થી 2025 દરમિયાન થયેલી આ ઉચાપતના પગલે સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે। વિગતો મુજબ કુલ 48,60,400 રૂપિયાની ઉચાપતમાંથી આરોપીએ 21,40,500 રૂપિયા પરત ભર્યા હતા। જો કે બાકીના 27,19,000થી વધુની માતબર રકમ બારોબાર ઉડાવી જતા આખરે સમી તાલુકા હેલ્થ ઓફિસરે કૌભાંડી ક્લાર્ક વિરુદ્ધ પોલીસ ફરિયાદ તે દાખલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગમાં લાખો રૂપિયાની ઉચાપતનું એક મોટું કૌભાંડ ઉજાગર, શું વિગતો? જે ચોક્કસ બની જે રીતે આઉટસોર્સિંગ દ્વારા કર્મચારીઓની ભરતી થતી હોય છે એમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડો સર્જાતા હોય છે। આવું જ એક મોટું લગભગ કહી શકાય કે 1.5 કરોડ એટલે કે 48 લાખ રૂપિયા જેટલું મોટું કૌભાંડ સર્જાયું, જ્યાં સમી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ સમી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ક્લાર્ક તરીકે ભરતભાઈ પસાભાઈ નાણોદા જે ક્લાર્ક તરીકે હતા એમને લગભગ 2 વર્ષ સુધી જે પૈસા જે છે એની ઉચાપત એમાં આંકડો મોટો છે 48 લાખનો છે। એમાંથી એને લગભગ 21 લાખ જેટલા તો જે તપાસમાં આવ્યા હતા હિસાબ કમિટીના ભરેલા, પણ બાકીના જે 27 લાખ રૂપિયા છે એ 27 લાખ રૂપિયા હજુ નહીં ભરાતા વારંવાર રજૂઆત કરતા આખરે સમીના સમી પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી। આમ જે રીતે આઉટસોર્સિંગ દ્વારા કર્મચારીઓ રખાતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ગોપનીયતાનો અને આવી રીતના ઉચ્ચાપતના વારંવાર કૌભાંડો બનતા હોય છે, ત્યારે વધુ એક કૌભાંડ પાટણ જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં ઉજાગર થયું છે। જી ધ્વની। જી આભાર અલ્કેશ, સમગ્ર માહિતી આપવા બદલ।